જોઈ રહ્યા છો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ। રાજકોટના કોઠડિયા સલૂન વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં અચાનક ઘર બ્લાસ્ટ થતાં મકાનના લીરેલીરા નીકળી ગયા હતા। અચાનક બ્લાસ્ટ થતાં આજુબાજુના બંને મકાનમાં ભારે નુકસાન થયું હતું। ઘરમાં બ્લાસ્ટ થતાં ઘરમાં રહેતા ગાયત્રીબા દાઝી ગયેલ 55ની ઉંમર ધરાવતા આ પરિવારમાં એક જ વ્યક્તિ રહેતા હતા। ગંભીર ઇજા હતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વોર્ડ નંબર 18 રંજનબેન કાંજીયા ઉપપ્રમુખ। અને આ લોકોને બહુ દુર્ઘટના બની છે। આમાં સરકારને સહાયતા દેવી પડે। આ લોકોને તો રહેવાય એવું નથી। હવે આજુબાજુવાળાને હાવ દિવાલ પડી ગઈ છે અને હવે બેનને તો દાખલ કર્યા છે દવાખાને, એક બેબીને દાખલ કરી છે। એટલે સરકારને થોડીક સહાયતા દેવી જ પડે। અહીંયા બાજુવાળા ધર્મિષ્ઠાબેન। એટલે ઘટના એ અમને એમ થયું કે ભૂકંપ આવ્યો હશે। હું વળી શાક લેવા બહાર નીકળીને તો પડ્યું કે અમે તો દોડીને નીકળી ગયા તરત। એટલે અત્યારે અમારે અંદર રૂમની અંદર જવાય એમ નથી। આખી દિવાલ પડી ગઈ શર્ટની ને ઓલી ફાટી ગઈ, અંદર ઘરની અંદર જવાય એમ જ નથી। હવે આમાં એવું લાગે આખી દિવાલ હવે અંદર જ નથી જવાય। આમાં જવું કેમ? ઘરની અંદર ઘરમાં રહેવાય એવું જ નથી। મારું નામ આશાબેન ગોહેલ। ઘટનામાં તો એવું છે કે શું બન્યું છે એની જ કાંઈ ખબર નથી, કારણ કે બાટલો પણ જોયો જે ફ્રીજનું હતું એ એમ હતું કે કમ્પ્રેસર ફાટ્યું છે, પણ એ પણ કાંઈ નથી। પણ હવે શું બન્યું છે ને એ હજી કાંઈ નથી આમ ખબર પડતી એમ। આજુબાજુમાં નુકસાન એટલે આ જેનું મકાન છે એને તો બહુ વધારે નુકસાન છે, અને તે પછી બાજુનું મકાન છે એ પણ આખું લેવાઈ ગયું છે। હા, ઈજાગ્રસ્તમાં જે બેન છે એમને થોડુંક આમ દાઝી ગયા છે અને એવી રીતના થયું છે। એના પરિવારમાં એમને 2 દીકરા હતા, એ પણ ગુજરી ગયા છે। માજી હાવ એકલા જ છે અને દીકરીઓ છે ખાલી, એ પણ સાસરે છે, કોઈ નથી, એકલા જ છે। હા, ગાયત્રીબા વાઘેલા દરબાર છે। અહેવાલ સંજય ભોજા સાથે ચેતન સોલંકી, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ। આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો।